નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ કુમાર. તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું દમણના છે. દમણ કોળી પટેલ સમાજની વાડીમાં જે દમણમાં આવતા પ્રવાસીઓ છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમને હું દ્રશ્યો અમને બતાવી શકું છું. તમે આ દ્રશ્યો તમે જોઈ શકો. આ દ્રશ્યો હું તમને બતાવું છું કે અંદર આ પ્રકારની વ્યવસ્થા છે. હાલ અત્યારે જ્યારે દમણમાં આજે 31 ને લઈ અને પોલીસની કનગડ હોય છે, ગુજરાત પોલીસ દ્વારા જે પ્રવાસીઓને હેરાન કરવામાં આવતા હોય છે તેવા આક્ષેપો વારંવાર થતા હોય છે અને જ્યારે હોટલમાં જગ્યા નથી મળતી ત્યારે આ જે પ્રવાસીઓ આવે છે તેમના માટે દમણ પ્રશાસન દ્વારા અહીંયાના જે સાંસદ છે એ સાંસદ દ્વારા કોળી પટેલ સમાજની વાડીમાં રહેવા માટે, સૂવા માટે એમણે વ્યવસ્થા કરી છે. લગભગ 250 કરતા વધારે બેડની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રવાસી રાત્રિ રોકાણ કરી અને સવારે જવું હોય તો જઈ શકે છે. કારણ કે જ્યારે આ દમણ પ્રવાસન સ્થળ છે અને અહીંયા જ્યારે દારૂની મહેફિલો થતી હોય ને દારૂનું જ્યારે લોકો સોમરસ તરીકે એને ઉપયોગ પણ કરતા હોય ને પીતા હોય છે, પરંતુ જ્યારે આજે 31 ને લઈ અને અહીંયાથી દમણની બહાર જ્યારે જતા હોય છે ત્યારે ગુજરાત ચેકપોસ્ટ આવતી હોય છે અને ગુજરાતની બોર્ડર લાગતી હોય છે. એટલે ગુજરાતની બોર્ડર ઉપર ખાસ કરીને પ્રવાસીઓને ચકાસવામાં આવે છે અને એમણે દારૂ પીધો કે નથી પીધો તે ખાસ કરીને ચેકિંગ કરવામાં આવતું હોય છે અને પીધો હોય તો તેમને અત્યારે પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવશે અને એઓને ખોટી કનગડ પણ કરવામાં આવતી હોય છે. તેને લઈ અને દમણ પ્રશાસન દ્વારા અહીંયાના સાંસદ દ્વારા કોળી પટેલ સમાજની વાડીમાં ખાસ ઉત્તમ અહીંયા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુવા માટે 250 કરતા વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દ્રશ્યો હું તમને સીધા કોળી પટેલ સમાજની વાડીના બતાવી રહ્યો છું. આ દમણ છે. દમણના અંદર નાની દમણના બેસરોલ ખાતે આવેલી કોળી પટેલ સમાજની વાડી છે અને આપ ફોન કરી અને સીધા અહીંયાનો સંપર્ક કરી શકો છો. આપના માટે અહીંયા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એક હોટલ જેવી જ સુવિધા છે. રાત્રિ રોકાણ માટે અહીંયા ફર્સ્ટ ક્લાસ સુવિધા અહીંયાના પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.